હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 7મો આપણા વારસાનું જતન. મિત્રો, લાસ્ટ લેક્ચર છે. અત્યાર સુધીના પાઠનું આપણે સંપૂર્ણ રિવિઝન કરીને આજના લેક્ચરની અંદર આપણે ભારત વિવિધતામાં એકતા તે મુદ્દાની ચર્ચા કરીને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીને આ પાઠ છે તેને અહીંયા પૂર્ણ કરીશું. તો આપણા વારસાના જતન અને સંરક્ષણની આવશ્યકતાઓ વિશેની ચર્ચા છે તે આપણે કરી ચૂક્યા છીએ. ત્યાર પછી પર્યટન ઉદ્યોગથી થતા લાભો, સ્વાધ્યાયના પ્રશ્નોમાં પણ આ પ્રશ્નો છે એટલે ત્યારે તેની ચર્ચા કરવાના જ છીએ. પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો તેના વિશેની ચર્ચા સ્વાધ્યાયના પ્રશ્નમાં છે જ. પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોની જાળવણી માટેના કાયદાઓ, કયા કયા નિયમો બનાવવામાં આવેલા છે, સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો. ત્યાર પછી આપણા વારસાના જતન માટે આપણી ભૂમિકા, લાસ્ટ લેક્ચરની અંદર આપણે તેની ચર્ચા કરી હતી. પ્રવાસન ઉદ્યોગ અને સ્થળોની જાળવણી વિશે તમારું મંતવ્ય જણાવો, તેની ચર્ચા પણ આપણે કરી છે. આજે આપણે જોવું છે ભારત વિવિધતામાં એકતા. વિશ્વ અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. કે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ છે જેમાં મિસરની સંસ્કૃતિ, મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ઇજિપ્તની સંસ્કૃતિ, તેની સાથે સાથે જ ભારતની સંસ્કૃતિની ગણના પણ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓની સાથે કરવામાં આવે છે. ભારતની સંસ્કૃતિ છે તે સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. ખૂબ જ સુખી સમૃદ્ધિ છે અને વૈવિધ્યસભર, એક સરખી નથી, વિવિધતા ધરાવતી સંસ્કૃતિ છે. તે આપણા દેશની ભારતની સંસ્કૃતિ છે. ભારતની વિવિધતામાં જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે. વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મ, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો હોવા છતાં તે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. કે ભારત છે તે વૈવિધ્ય, આટલું બધું વિવિધતા છે છતાં પણ આપણો દેશ ભાતીગળ સંસ્કૃતિનું સર્જન છે તે કરી શક્યો છે. કે ભાતીગળ સંસ્કૃતિ એટલે આટલી બધી વિવિધતાની વચ્ચે પણ એક સરખી સંસ્કૃતિ, વિવિધતામાં એકતા જાળવી રાખવાનું કાર્ય છે તે આપણો દેશ કરી શક્યો છે. ભારત દેશની અંદર જુદી જુદી જાતિઓ અને જ્ઞાતિઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, જેના વિશે આપણે ભણી ગયા છીએ, બરાબર છે. જ્ઞાતિઓ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, પટેલો, જુદી જુદી અનેક જ્ઞાતિના લોકો છે તે આપણા દેશની અંદર વસવાટ કરે છે. જુદા જુદા ધર્મ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, બૌદ્ધ, જૈન, આ દરેક ધર્મ પાળનારા લોકો પણ આપણા દેશમાં વસવાટ કરે છે. દરેકના રીત રિવાજો જુદા જુદા પ્રકારના છે. ક્યાંક માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા છે તો ક્યાંક પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા છે. રીત રિવાજો, સંસ્કૃતિઓ પણ અલગ અલગ પ્રકારની જોવા મળે છે. ભાષાઓ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, કન્નડ, તેલુગુ, મલયાલમ, કોંકણી, ઓડિસી, આ પ્રકારની, પંજાબમાં પંજાબી, મહારાષ્ટ્રમાં મરાઠી, આવી જુદી જુદી ભાષાઓ બોલનારા લોકો પણ આપણા દેશની અંદર વસવાટ કરે છે. અને છતાંય આ બધાની વચ્ચે ભારતીય સંસ્કૃતિ છે તે ભાતીગળ સંસ્કૃતિ બની શકી છે. ભારત વૈવિધ્ય ધરાવતો હોવા છતાં તે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યું છે. ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. કે વસુધૈવ કુટુંબકમ, વસુધા એવ કુટુંબકમ. વસુધા એટલે જમીન, ધરતી, તેની ઉપર વસવાટ કરનારા દરેક લોકો એક કુટુંબના છે તેવી ભાવનાનું સર્જન કરવામાં ભારત દેશ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવતો રહ્યો છે. આ ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે. એમને ચારેય દિશાઓથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થવું. ભારતના લોકો છે તે એવું જ ઈચ્છે છે કે અમને ચારેય દિશાઓથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ. ઋગ્વેદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. કે ઋગ્વેદની અંદર આવો સંદેશ છે તે લેવામાં આવેલો છે કે અમને ચારેય દિશાઓથી જુદી જુદી સંસ્કૃતિઓ જ્યારે ભારતમાં આવી, અલગ અલગ પ્રજાઓના ધાડે ધાડા
ભારતમાં ઉતરી આવ્યા ત્યારે તે લોકોની સંસ્કૃતિમાંથી જે કોઈ શ્રેષ્ઠ બાબત હતી તે બાબતને ભારતના લોકોએ ભારતની સંસ્કૃતિ સાથે જોડી દીધી અને તેના લીધે ભારતીય સંસ્કૃતિ છે તે મૂળ સંસ્કૃતિ મટીને ભાતીકળ સંસ્કૃતિ બની. કારણ કે દરેક સંસ્કૃતિના સારા તત્વો છે તેને ભારતીય સંસ્કૃતિ ઉપર ગાઢ અસર ઉપજાવી. ભારતે ધાર્મિક સહિષ્ણુતાનો પ્રચાર વિશ્વમાં કર્યો. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. કે સ્વામી વિવેકાનંદ છે તેણે પણ એવું કીધું કે મને ગર્વ થાય છે કે હું જે ધર્મનું પ્રતિનિધિત્વ કરવા માટે આવેલો છું તે ધર્મને વિશ્વને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વ, આખું વિશ્વ ભાઈ બહેનની જેમ રહે તેવા ભાવ લોકોને આપ્યા છે અને તે પાઠ છે તે લોકોને શીખવ્યા છે. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે આપણા દેશની અંદર દરેક ધર્મ પાળનારા લોકો છે તે વસવાટ કરે છે. બધા જ ધર્મના લોકો છે તે ભારત દેશની અંદર વસવાટ કરે છે. ધર્મની દ્રષ્ટિએ ભારત સંસારના પ્રમુખ ધર્મોના સંરક્ષણની ભૂમિ રહ્યું છે. કે બધા જ પ્રમુખ ધર્મો, વિશ્વના જે મુખ્ય ધર્મો છે તે ધર્મો ભારતમાં લોકો આવીને વસવાટ કર્યો તો તે ધર્મની સંરક્ષક ભૂમિ રહ્યું છે. એટલે કે તે ધર્મનું રક્ષણ કરવા માટે ભારત અડીખમ ઊભું રહ્યું છે. હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ ધર્મોને ભારતીય સંસ્કૃતિ પર પ્રભાવ જોવા મળે છે. કે આ બધા જ ધર્મનો પ્રભાવ છે તે આપણા દેશની સંસ્કૃતિ ઉપર પણ જોવા મળે છે. પ્રાચીન સમયે ભારતના જ્યોતિર્ધરોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ભારતવર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું. પવિત્ર ગણાતી 7 નદીઓમાં સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં કરવામાં આવેલો છે. ગંગા ચ યમુના ચ સરસ્વતી ગોદાવરી કાવેરી કૃષ્ણા, આવી રીતે ભારતની પ્રાર્થનાઓની અંદર પણ આ 7 નદીઓ છે તેને પવિત્ર નદી તરીકે ગણવામાં આવેલી છે. સાથે સાથે જ ઋષિ મુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષોએ હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. મહાસાગરોમાં જેમ નદીઓનો સંગમ થાય છે તેમ આપણા દેશમાં વિવિધ ધર્મ, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, રીત રિવાજો, પરંપરાઓ, ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતમાં વિવિધ લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. કે ભારતીય પ્રજા છે તેણે આપણી વિવિધતાનું સંવર્ધન કરેલું છે. આ બાબત છે તે અદ્વિતીય ગણી શકાય છે. પ્રશ્ન સ્વરૂપે તમને પૂછાય કે ભારત વિવિધતામાં એકતા, નોંધ લખો, તો તેના જવાબમાં તમારે આ પ્રમાણે મુદ્દાસર તમે જવાબ લખી શકો કે ભારત દેશની વિવિધતા જ વિશ્વમાં તેની આગવી ઓળખ છે. વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, રીત રિવાજો, સાંસ્કૃતિક ભાષાઓ, ધર્મ અને સંપ્રદાયો પોતાનામાં સમાવીને ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવના વિશ્વમાં સાકાર કરી છે. સમગ્ર દુનિયામાં એક વિશાળ કુટુંબ છે એવી ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિને સમાજમાં સમન્વય, સહિષ્ણુતાના બી વાવ્યા, જેમાંથી આજે વિશાળ વટવૃક્ષ, ખૂબ જ મોટું વૃક્ષ તૈયાર થયું છે. યુએસએના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણમાં ભારતીય સંસ્કૃતિની એ જ વિશિષ્ટતાના લક્ષણને રજૂ કરતા કહ્યું હતું કે મને ગર્વ થાય છે કે જે ધર્મ એટલે કે હિન્દુ ધર્મનો હું પ્રતિનિધિ છું
તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. જગતના લગભગ બધા જ ધર્મો પાળતી પ્રજા ભારતમાં વસે છે. હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ વગેરે ધર્મોની ગાઢ અસર ભારતીય સંસ્કૃતિ પર જોવા મળે છે. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની સંસ્કૃતિના એકતા પર ખૂબ ભાર મૂક્યો હતો. આથી જ તેમણે સમગ્ર દેશને ભારતવર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું. તેમણે તેમની પ્રાર્થનાઓમાં પણ ભારતને આવરી લેતી 7 પવિત્ર નદીઓનો સમાવેશ કર્યો છે. ભારતના ઋષિમુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી વગેરે યુગ પુરુષોએ હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે. ભારતમાં અનેક ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, જાતિઓ, ભાષાઓ, રીત રિવાજો, પરંપરાઓ, ઉત્સવો, તહેવારોના લોકો સમરસતાથી જીવન જીવે છે. એટલે કે લોકો એકબીજાની સાથે હળી મળીને પોતાનું જીવન પસાર કરે છે. સાથે જ પાઠ છે તે અહીં પૂરો થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની આપણે ચર્ચા કરી લઈએ. તો સ્વાધ્યાયમાં સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન છે, આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ? હવે બીજા પ્રશ્નનો પણ પહેલો પ્રશ્ન છે કે આપણા વારસાના જતન અને સંરક્ષણ માટેની આવશ્યકતા જણાવો. બંને પ્રશ્નનો જવાબ સરખો જ છે, કારણ કે શા માટે કરવું જોઈએ, શું જરૂરિયાત છે, બરાબર છે. એટલે એક જ જવાબ આવશે. જે જવાબ અહીં આપેલો છે તે પ્રમાણે લખવાનો છે. એટલે બે પ્રશ્નનો જવાબ આપણે સાથે જ ચર્ચી લઈએ કે આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત, વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે. આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને આપેલી અમૂલ્ય દેન છે. આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાગ પરિશ્રમનું ફળ છે. આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે. તે આપણા માટે માર્ગદર્શન છે. ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીએ અને ભવિષ્યમાં તેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે. દેશમાં નવી ચેતનાઓ સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે. તેથી તેને નષ્ટ થતો અટકાવવો આવશ્યક જરૂરી છે. વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે. તેથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે. આવા આપણા ભવ્ય વારસાના મહત્ત્વ અને મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને રક્ષણ કરવું જોઈએ. એટલે આપણા વારસાના સંરક્ષણની આવશ્યકતા પણ એ જ છે અને તેની રક્ષણ પણ એટલા માટે જ આપણે તેનું કરવું જોઈએ. બીજો પ્રશ્ન છે, પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો. તો ઈસવીસન 1925માં ભારત સરકારે ભારતીય વન્યજીવોની સુરક્ષા માટે એક બોર્ડની સ્થાપના કરી. એ બોર્ડ વન્યજીવોનું સંરક્ષણ કરે છે તેમજ તેમના સાધનો પૂરા પાડે છે. તે રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર અને પક્ષી ઘરોના નિર્માણ કરવા સંબંધિત સલાહ સૂચનો અને માર્ગદર્શન આપે છે. તે વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિનું કાર્ય કરે છે. ઈસવીસન 1972માં ભારત સરકારે વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદો રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત ક્ષેત્રો આવરી લેવાયા છે. એ કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે. દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને પણ આવરી લેવામાં આવ્યા છે. ઈસવીસન 1883માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ દેશના પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણનું કાર્ય કરે છે. તે સૌથી જૂની સંસ્થા છે. હાલમાં ગીર ફાઉન્ડેશન અને નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું કાર્ય કરી રહી છે.
ભારત સરકાર ઉપરાંત દેશની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું ઘણું ઉપયોગી કાર્ય કરે છે. આ રીતે પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો સરકાર દ્વારા આ પ્રમાણે કરવામાં આવેલા છે. ત્રીજો પ્રશ્ન છે, વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો. તો આપણો વારસો એ આપણા દેશના લોકોની ઓળખનો અરીસો છે. આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ અર્પે છે. તેથી એ વારસાને સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના સંરક્ષણની જવાબદારી ઉઠાવવી જોઈએ. શિક્ષકોએ શાળામાં, અધ્યાપકોએ કોલેજોમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપવો જોઈએ. લોકોએ આપણા રાષ્ટ્રીય સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વીય અવશેષોને ઓળખવા જોઈએ અને તેના સંરક્ષણમાં મદદરૂપ બનવું જોઈએ. લોકોએ વારસાના સ્થળોની એક સૂચિ એટલે કે યાદી તૈયાર કરવી જોઈએ અને તેની જાળવણી માટે ચોકસાઈ રાખવી જોઈએ. સ્થાનિક કક્ષાએ શાળા, કોલેજો અને બિનસરકારી સંસ્થાઓએ ઐતિહાસિક સ્થળોને પ્રવાસ, વક્તવ્યો અને ચર્ચા સભાઓ યોજી વારસાના મહત્ત્વની સમજ આપી લોક જાગૃતિ અને સભાનતા કેળવવા જોઈએ. ઐતિહાસિક સ્મારકો, શિલ્પ સ્થાપત્યો અને કલાત્મક નમૂનાઓ એક વખત નષ્ટ થયા પછી તેને મૂળ સ્વરૂપમાં કે સ્થિતિમાં લાવી શકાતા નથી. તેથી એ સ્મારકો નષ્ટ ન થાય અને તેની તોડફોડ ન થાય અને તે ચોરાઈ ન જાય તેની સંભાળ રાખવી આપણા સૌની પવિત્ર ફરજ બનાવવી જોઈએ. પ્રાચીન અને મધ્યકાલીન પ્રખ્યાત તળાવ, સરોવરો, કૂવા, વાવ, કુંડ, ઝરણા, ઝરા વગેરેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ. ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, અડાલજની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાબાદનો ભમરિયો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો વગેરે વર્ષા ઋતુ દરમિયાન સ્મારકોની જેમ જ જળવાય તેનું મહત્ત્વ સૌએ રાખવું જોઈએ. સરકાર દ્વારા જળવાતા સંગ્રહાલયો અને વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોમાં સંગ્રહિત થયેલી આપણા વારસાની મૂલ્યવાન ચીજવસ્તુઓ ચોરાઈને વિદેશમાં ન જતી રહે તેની સાવધાની રાખવી જોઈએ. એક બંધારણીય મૂળભૂત ફરજ તરીકે દેશના બધા નાગરિકોએ આપણા વારસાના સંરક્ષણની પવિત્ર ફરજ અદા કરવી જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદા જણાવો. તેવો ચોથો પ્રશ્ન છે, પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની વારસાની જાળવણીને સંબંધ કરતા 2 કાયદાઓ અને તેમાં સમાવિષ્ટ બાબતો નીચે પ્રમાણે છે. ઈસવીસન 1958માં ભારત સરકારે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો હતો. આ કાયદામાં પ્રાચીન કલાકૃતિઓ, ધર્મસ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને ભારતીય સંસ્કૃતિને લગતા ઉત્ખનન કરેલા સ્થળો, શિલાલેખો, સ્તંભાલેખો, તામ્રપત્રો તેમજ સિક્કાઓ જેવી ચીજવસ્તુઓની જાળવણી કરવાનું સૂચવ્યું છે. આ કાયદા અનુસાર કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પરવાનગી વિના ઉત્ખનન એટલે કે ખોદકામ કરી શકે નહીં. આ કાયદા અન્વયે ભારત સરકારે કેટલાક પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સમયના ઐતિહાસિક તથા પુરાતત્વીય વારસાના સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરીને તેની સાર સંભાળ લેવાનું ખૂબ જ જવાબદારીભર્યું કાર્ય કર્યું. આપણા દેશના પુરાતત્વ ખાતા એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીને સોંપ્યું છે. પુરાતત્વ ખાતું નષ્ટ પામેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકો કે સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે. આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પરની નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબમાં જતા સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર સમૂહને પુરાતત્વ ખાતાએ આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લામાં આલમપુર ખાતે સફળ રીતે ખસેડીને સ્થળાંતરિત કર્યા છે.
તાજમહાલની આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઇનરી સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાડાને લીધે થતા વાયુ પ્રદૂષણને કારણે તાજમહાલ દૂધ જેવા સફેદ આરસ ઝાંખા પડી ગયા હતા. તાજમહાલને વાયુ પ્રદૂષણથી બચાવવા સરકારે તાત્કાલિક ધોરણે તાજમહાલની આજુબાજુના વાયુ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો બંધ કરાવ્યા તેમજ તાજમહાલની ઇમારતની નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા કરી આપી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે આપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો. જેની ચર્ચા આપણે પહેલા પ્રશ્નની અંદર કરી કે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ. તે જ આપણા વારસાના જતન અને સંરક્ષણની આવશ્યકતાનો પણ જવાબ છે. એટલે બંને સરખા જવાબ આવશે. બીજો પ્રશ્ન છે સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો. જે અહીં છે તે પ્રમાણે લખવાનો છે કે ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876માં એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ નાગરિકને જમીન ખોદતા, ખેતર ખેડતા તેમજ કૂવા અને તળાવમાં ખોદકામ કરતા અચાનક કોઈ પૌરાણિક, પ્રાચીન કે કલાત્મક ચીજવસ્તુ મળી આવે તો તેની પુરાતત્વ ખાતાના અધિકારીને તાત્કાલિક જાણ કરવી, જેથી તેનું સંરક્ષણ સંગ્રહાલયોમાં કે જે તે સ્થળે થઈ શકે. ઈસવીસન 1872માં અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેના કાયદા દ્વારા સરકારે વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે લાલાભાઈ દલપતભાઈ સંગ્રહાલય, એન્ટિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અને ભોળાના જેઠાલાલ વિદ્યાભવન ભુજી વિદ્યાલય બે અમદાવાદમાં આવેલા છે. ત્યારબાદ કોબા ગાંધીનગર ખાતે મહાવીર જૈન આરાધના કેન્દ્ર, પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર ગ્રંથાલય, સંગ્રહાલયોમાં ભારતની પ્રાચીન પાંડુલિપિઓમાં લખાયેલી તેમજ સંસ્કૃત અને અર્ધમાગધી પ્રાકૃત પાલી ભાષાઓમાં લખાયેલી હસ્તપ્રતોની જાળવણી કરે છે. આપણા દેશમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સંગ્રહાલય, કોલકાતા ખાતે ભારતીય સંગ્રહાલય, મુંબઈ ખાતે છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય એટલે કે પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલય, હૈદરાબાદ ખાતે સાલારગંજ સંગ્રહાલય, ભોપાલ ખાતે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, વડોદરા ખાતે વડોદરા મ્યુઝિયમ, પિક્ચર ગેલેરી વગેરે પ્રખ્યાત સંગ્રહાલયો છે. તે આપણા ભવ્ય વારસાની જાળવણી અને સંરક્ષણનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે. તેમનું જતન અને રક્ષણ કરવું તે સૌ નાગરિકોની પવિત્ર ફરજ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લખો. તો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ, કચરો ગમે ત્યાં ન ફેંકવો અને નાના મોટા બધો કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ લખીને કે ચિત્રો દોરીને તેને નુકસાન ન પહોંચાડવું જોઈએ. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાન કે ગુટકા ખાઈને ગમે ત્યાં થૂકવું ન જોઈએ. પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્ય સ્થળોની આસપાસ પ્રદૂષણ ન કરવું જોઈએ નહીં. ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા તળાવો, સરોવરો, વાવ, કૂવા, કુંડ વગેરેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ. રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઐતિહાસિક સ્મારકોની સફાઈ કરતી વખતે તેની અત્યંત કાળજીપૂર્વકની માવજત કરવી જોઈએ. તેના મૂળ સ્વરૂપ તેમજ તેના આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવા જોઈએ. દેશ વિદેશના પ્રવાસીઓ આપણા ઐતિહાસિક વારસાને કોઈપણ પ્રકારે નુકસાન ન પહોંચાડે એ માટે તેમને જાગૃત અને સાવધાન કરવા જોઈએ. કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન ન થાય તેને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટે ત્વરિત પ્રયત્ન કરવા જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો. તો ભારત દેશની વિવિધતા જ વિશ્વમાં તેની આગવી ઓળખ છે. વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ, ધર્મો અને સંપ્રદાયોને પોતાનામાં સમાવીને ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. સમગ્ર દુનિયા એક કુટુંબ છે એવી ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિને સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાના બી વાવ્યા હતા
જેથી આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે. યુએસએના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણમાં ભારતીય સંસ્કૃતિના એ વિશિષ્ટ લક્ષણોને રજૂ કરતાં કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. જગતના લગભગ બધા જ ધર્મ પાળતી પ્રજા ભારતમાં વસે છે. હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ વગેરે ધર્મોની ગાઢ અસર ભારતીય સંસ્કૃતિ પર થયેલી જોવા મળે છે. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની સાંસ્કૃતિક એકતા પર ખૂબ ભાર મૂક્યો હતો. આથી જ તેમણે સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું. તેમણે તેમની પ્રાર્થનાઓમાં સમગ્ર ભારતને આવરી લેતી 7 પવિત્ર નદીઓનો સમાવેશ કર્યો છે. ભારતના ઋષિમુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી વગેરે યુગ પુરુષોએ હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે. ભારતમાં અનેક ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, જાતિઓ, ભાષાઓ, રીત રિવાજો, પરંપરાઓ, ઉત્સવો, તહેવારો ને લોકો સમરસતાથી જીવે છે. આ પ્રશ્નનો જવાબ તમારે આ પ્રમાણે લખવાનો છે. પછીનો પ્રશ્ન છે, ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો. આ પ્રશ્ન છે તે ત્રીજો છે, પણ આપણે પછીના 2 પ્રશ્ન લીધા એટલે આ પ્રશ્નની ચર્ચા પણ સાથે કરી લઈએ. તો ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે નિષ્ણાંતોની સલાહ લઈને વૈજ્ઞાનિક ઢબે તેનું આયોજન કરવું જોઈએ. કોઈ પણ સ્મારકનું સમારકામ કરતી વખતે તેનું મૂળ સ્વરૂપ, તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પ્રવાસન ઉદ્યોગથી થતા લાભો જણાવો. તો પ્રવાસન ઉદ્યોગથી સ્થાનિક પ્રજાને રોજગારી મળે છે. ટૂર્સ ટ્રાવેલ્સની સુવિધાઓ પૂરી પાડતા એજન્ટોને કમાણી થાય છે. પ્રવાસનને લીધે રેસ્ટોરન્ટો, હોટેલો, સ્થાનિક કલા કારીગરીની વસ્તુઓ વેચતા વેપારીને સારી આવક થાય છે. જે તે રાજ્ય સરકારને જુદા જુદા ટેક્સની આવક થાય છે. ફોટોગ્રાફર, ઘોડેસવારી, નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. વિદેશી પ્રવાસી આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ મેળવે છે. વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, વીજળી જેવી સગવડોનો વિકાસ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે. તો આપણા વારસાને લોકો તેની આજુબાજુ ગંદકી કરીને, શિલાલેખો પર લખાણ કરીને, નદીઓ, જંગલો, સરોવરો પ્રદૂષિત કરીને, શિલ્પો, મૂર્તિઓ વગેરેને નુકસાન અથવા ખંડિત કરીને તથા જંગલો, વૃક્ષોને આડેધડ કાપીને નુકસાન પહોંચાડે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ અને તે શું કાર્ય કરે છે. તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના 1883માં સર્વપ્રથમ રચના તેની થયેલી છે પ્રાકૃતિક વારસાના જતન માટે. બીજું, તેનું મુખ્ય કાર્ય પર્યાવરણ અને વન્યજીવોના રક્ષણનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય સંભાળે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ 5000 કરતાં વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણી માટેનું કાર્ય સંભાળે છે. સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું હતું. તો સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય વિશે કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી. તો અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી.
એ પ્રશ્ન કદાચ બાય મિસ્ટેક બીજા ધોરણનો હશે. પછીનો પ્રશ્ન છે સાચો ક્રમ પસંદ કરીને જોડકા જોડો. તો પહેલું છે હેમચંદ્રાચાર્ય સંગ્રહાલય, ક્યાં આવેલું છે? પાટણમાં. બીજું છે ભારતીય સંગ્રહાલય, કોલકાતામાં છે. ત્યાર પછી છે છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય, મુંબઈમાં છે. તેમાં એવી રીતે પણ પૂછાઈ શકે કે પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલય, બરાબર છે, તો પણ તે સેમ જ આવશે, મુંબઈ. માનવ સંગ્રહાલય ભોપાલમાં આવેલું છે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે, તે વિધાન સાચું છે. મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે, તે વિધાન પણ સાચું છે. ત્યાર પછી ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વમાં માનતી ભારતીય પ્રજાને આવકાર્યા, તે વિધાન પણ સાચું છે. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની એકતા પર ભાર મૂક્યો હતો. તે વિધાન ખોટું છે. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા નહીં પરંતુ સામાજિક એકતા પર ભાર મૂક્યો હતો. તાજમહેલ શ્વેત સંગેમરમર આરસ ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું કારણ શું હતું? વાયુ પ્રદૂષણ. મથુરાની રિફાઇનરીઓના કારણે આ આરસ પહાડ સંગેમરમર શ્વેત દૂધ જેવો આરસ પહાડ છે તે પીળો પડી રહ્યો હતો. સાથે જ આ પાઠ છે તે અહીં પૂરો થાય છે અને આપણે સાંસ્કૃતિક વારસા હેરિટેજને લગતા સાતે સાત પાઠ છે તે અહીંયા પૂરા થાય છે. એટલે હવે આપણે આના પછી જે પાઠ ચાલુ કરવાના છીએ તે પાઠ છે 14મો, પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં આ પાઠના સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના જવાબ તમારે ફેસબુકની અંદર તેની નોંધ કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.